જો આજની ગુડ મોર્નિંગ છે એટલા સરસ પવિત્ર કામ સાથે ગાયને રોટલી અને ઘાસ ખવડાવવા સાથે એક જ ગાયને બધું ખવડાવી દીધું તો સવાર સવારમાં છે ને ચણાની દાળ અને તુવેરની દાળ કરાવવા કેમ એટલું સરસ આજે ઠંડુ ઠંડુ છે. બહુ અવાજ આવે છે ખુલ્લામાં. દાળ થઈ ગઈ, ચણાની દાળ અને તુવેરની દાળ અને ધાણા જીરું દળાઈ ગયું. બ્યુટીફુલ બટરફ્લાય આજે શરૂઆત થાય છે તમને બ્યુટીફુલ છે ને બટરફ્લાયને જોઈને. પણ તું આમ કેમેરામાં રાખ ને. આ તારું બ્યુટીફુલ બટરફ્લાય છે અને આ મારું બ્યુટીફુલ બટરફ્લાય છે. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેવો મમ્મીને મેકઅપ કરી દીધો રાતે, ખૂણા કાઢી કાઢીને બે બાજુથી. કાલે હું રેડી થાય. તો હવે છે ને ફટાફટ થોડું ઘણું કામ પતાવી દઈએ કેમ કે 9 તો ઓલરેડી વાગી ગયા છે. પછી જો પૃથુ એમ કહે ને કે મમ્મી હું એકલો વાંચી લઈશ તો હું યોગામાં જાઉં કેમ કે કાલે ને એસએસ છે એટલે સોશિયલ સાયન્સ થોડુંક અઘરું હોય, મતલબ એને થોડુંક હાર્ડ લાગે છે. એ કહે છે ને હું એકલો વાંચી લઈશ તો હું યોગામાં જાઉં, નકર પછી આજે એમ વિચારશે કે આજનો દિવસ રજા પાડી દઉં ને તો એને વંચાવાઈ જાય. અને બેનને તો ઇઝી છે, હિન્દી છે એટલે હિન્દી ને પછી ડ્રોઈંગ એટલે બેનને હવે લાસ્ટ 2 રહી છે. તો પહેલાં થોડું ઘણું કામ પતાવી દઈએ ફટાફટ. આજે છે ને નીચેના માળમાં જાતે પોતા મારવાના તો આપણે ફટાફટ મારી દઈએ. મોઢા ઉપર લગાડ્યું એનાથી શું થાય? મેં કીધું હું ગોરી ગોરી થઈ જાઉં. મને કે હા કે સપને દેખના અચ્છી બાત હે કે જોક મારા જોક ના દીકરા. બોલો બા. હવ હું મારા પતાવી દઉં. હવ ઓલા બોક્સમાં ઓલું લાવ્યા એમાં હુકવી દો. શું કરો છો ભાઈ? આ હવે નવું લાવ્યો. મમ્મી બોલિંગ કેમ કરે? મમ્મી કેમ બોલિંગ કરે? હું કરું તો સાંજે કરીશ. જો આજે અમારે છે ને ખાલી તુરિયાનું શાક અને રોટલી, ખાલી મમ્મી પૂરતું. અમે બધાએ પાણીપુરી ખાધી, મતલબ ખાધી એ બે જમી લીધું. મારે ખાવાની છે પણ આ દીવાબેનની ડીશ પડી જ. એણે કોથમીરવાળો મસાલો ન ખાધો મમ્મી. નહીં, મેં કીધું બનાવી દઉં પેલા કે સારું આપો, નથી બનાવવો ખબર. આ પાણીપુરી છે ને જે કાલ ખાધી હોય ને એના કરતાં આજે બહુ મજા આવે. ઠંડુ પૂરી, પછી રગડા પેટીસ, પછી સેન્ડવીચ, પાઉંભાજી, એ બધું બીજા દિવસે બહુ મજા આવે. અને બપોરનું શાક સાંજે ન ભાવે. મને ભાવે હો, મમ્મીને ભાવે પણ મને બપોરનું શાક હોય તો એ સાંજે ન ભાવે. મને ઓળા સિવાય એકેય શાક ઠંડા ન ભાવે. ઓળો એક જ ઠંડો ભાવે, પણ આવી બધી આઈટમ બહુ ઠંડી ઠંડી ભાવે.
મમ્મી બપોરનું શાક પડ્યું હોય ને તો સાંજે ખાય. મને નહીં સાંજે ભાવે જ નહીં. મને બપોરનો રોટલોય સાંજે ન ભાવે. હે ને છાશમાં વઘારેલો રોટલો હોય તો ભાવે, પાછો ભાવે, અધરવાઇઝ નહીં. હાલો જમી લઈએ. ચલો બધા પાણીપુરી ખાવા. કઠપુતળી છે અમારી પઢાઈ વિથ ચાય વિથ પઢાઈ વિથ ચાય. આની સાથે લીધું થોડુંક કુડકુડિયું. એ બેન ઈ મલાઈ જ કામની હોય. મન્નુ ભાવે, મમ્મીને તો બહુ ભાવે. દીવા બપોરે નાનાજી શું આપવા આવ્યા હતા? કેક, કેવી કેક? આઈસ્ક્રીમ. કેવી લાગી? સારી. મમ્મી અમે 2 વાર લીધી હતી. હે હું તો હુતી હતી, બે જાતા હતા ને આવતા હતા હોલમાં રસોડામાં. ચાલ પી લે ફટાફટ. દાદાજી કા બર્થડે હે. એટલે તો ગેંડી ભરાણી ને હા વાત કેટલા બધા વાયકા. તાર કામ પતે પછી કાજન શીરું લઈ આવી દેજે નવરી થઈ. હા મમ્મી મને આમાં પીવું છે. શેમાં? એમાં તને ન ફાવે, તું બાઉલમાં પી લે. ભાવે જો આમ. નો ફાવે. મને નથી ફાવતું એમાં, તને ક્યાં ફાવે? મારો બાઉલ લઈ લ્યો. નહીં તું તારું પી લે, હું મારું પી લઉં. ચલો ચાય પીવા. आपको पता है हमारी मोर हमारा राष्ट्रीय पक्षी है. જો અમારી યુટ્યુબ ઓડિયન્સ છે ને, આઈ નો કે લિમિટેડ ઓડિયન્સ છે યુટ્યુબ ફેમિલી, લિમિટેડ ફેમિલી છે, બટ કાંઈ વાંધો નહીં, અમને ગમે છે. તો એમાંથી યુટ્યુબ ફેમિલીમાંથી ચા કોને કોને બહુ ભાવે છે કમેન્ટ કરજો. અમને તો સવારે એક ટાઈમ હોય, સાંજ મતલબ રોંઢે તો ક્યારેક કંઈ હોય ને મન થયું હોય તો, એટલે રોંઢે ક્યારેક બનાવીએ. પણ કોને કોને ચા ભાવે છે? હવે હું રોજ પીવા માંડી. દીવાને ચા દૂધ બહુ ભાવવા માંડ્યું છે હવે. નકર પેલા હું ચા પી નહીં. તો સામે છે ને અમારે ચણાની દાળ સાફ થઈ ગઈ, હવે કાલે તુવેરની દાળ લેવાની જ. અને બાકડી બંધ કરવો પડશે ફોન. આ સિઝનના મસાલા ચાલુ થયા છે. હા ધાણા જીરું દળાવાઈ ગયું છે. આમાં પીળું લાગે છે પણ આમ છે બહુ મસ્ત લીલું થયું છે. અને આજે અમારે જમવામાં છે ખાલી વઘારેલી ખીચડી, તો એ બની ગઈ છે. મતલબ મૂકી દીધી, સીટી બાકી છે. ને બા ભરે છે ધાણા જીરું. જો હમણાં થોડાક દિવસ પહેલા મગની દાળ કરી, પછી આજે ચણાની દાળ અને તુવેરની દાળ કરી, બરાબર. પછી બીજું શું ભર્યું? અડદની ને મગની બે. અડદની મગની જોડે કરી, હા, આજે દાળ ચણાની ને તુવેરની કરી. બે, ધાણા જીરું થયું, હવે લાલ મરચું, હળદર બાકી, પછી અથાણા બાકી, ગોળ ભર્યો, ગોળ ભરાઈ ગયો. ઉનાળો બેઠો નથી, બધું ચાલુ થયું ચાલુ નથી. કરી દેવાનું 12 મહિના. બા તો પણ હારો માલ સામાન લઈને બેઠા છે. તો એ વાર ઊભું થવું નહીં ને, બધું ભરી દેવાય ને. આજે ચણાની દાળ આખો દિવસ થઈ પણ થઈ ગઈ હારી. આ થઈ ગઈ, હવે કાલે તુવેરની બેન. બધું લીલું સારું છે. અને સ્મેલ તો આખા ઘરમાં આવે છે. દેશી ધાણી કે અરોમા કહેવાય, મતલબ હારી આવે ને એને અરોમા મસ્ત આવે છે. આજે અમારે છે ને જમવામાં ખાલી એટલે ખાલી વઘારેલી ખીચડી છે, કેમ કે વિવેકને તબિયત સારી નથી, હતી દવા લઈ આવ્યા હશે ડૉક્ટર પાસેથી, તો કે કઢી નથી ખાવી, ગળું દુખતું હતું, ખાલી કે ખીચડી કરી નાખ અને દહીં ખીચડી ખાઈ લેવી. ખીચડી કરી લીધી. અને કાલે મારા દીવાબેનને હિન્દીની એક્ઝામ છે, પછી વાંચવાની બધી પૂરી, એના પછીના દિવસે છે ડ્રોઈંગની, પતી ગયું. હા, અને કાલે અમારી બેનને રેડી થઈને જવાનું છે. કેવી રેડી થાય ને કાલે જ ખબર પડશે. માતાજી
એવું છે. ચલો હવે સીટી થાય એટલી વાર પછી વિવેકને તો મોડું થાય એમ છે એટલે આપણે ખાઈ લેવાનું જ. મોડો એ કે મારે થોડુંક મોડું થશે તો આપણે લોકો ખાઈ લેશું. બપોર વચ્ચે છોકરાએ હુવા જ ન દીધા. પેલા ઊંઘ આવું થઈ તે મારા પપ્પા આવ્યા હતા. પેલી એને મારા પપ્પાનો હમણાં 2 દિવસ પહેલા બર્થડે હતો ને તો આઈસ્ક્રીમ કેક લાવ્યા હશે ને એટલે બેન કે મારે ખાવી જ છે તો એ મારા પપ્પા દેવા આવ્યા હતા. અને પછી મને ઊંઘ આવું થતી હતી ને બે ઘડીક ધબધબાટી બોલાવી ડાન્સ કરતા હતા બે. દીવાનું હસવાનું સંભળાતું હતું નકરું ટીવી સાથે ડાન્સ કરતા હતા ને બે. મેં કીધા માતાજી કઈ હોવા નહીં દે, હાલ હવે ઊભા થઈ જવા દે. પછી 4 વાગે ઊભા થઈ ગયા, વાંચ્યું કર્યું, ભણાવ્યું ચાય બાય પીધી. પછી બધા આડોશી પાડોશી બધા બહાર અમે ઓટલે અમારા ઘરે બેઠા હતા, બધા ચણાની દાળ વીણાવા આવ્યા હતા. થઈ ગઈ સાફ મસ્ત. એસા હે ખીચડી બની ગઈ છે વઘારેલી કેરીની કટકી. વિવેક હજી આવ્યા નથી તો આપણે જ ખાઈ લઈએ. ગરમ છે, પંખો કરી દેવો તો થઈ જાય ખરે. આવું બધા સાત્વિક ભોજન ખાવા. હા, 2 ટાઈમ પાણીપુરી ખાધા પછી ગો. બોલો. ઘણું ભણવા માંડ્યું. હું અત્યારે ખોલીને આદરું છું. નિકિતાની બેનપણી આવી જ મળવા કા. બેનપણી એમાં હવે આમાં ગઈ હતી કેટલી ઉપાધિ બળતરા ને એમાં તમે જોઈ જતા. આ અંદર વહી ગઈ, અહીંથી મેં કરી દીધા ઉપર ચડીને ઉપર વહી ગઈ ગેપમાં. જા ઉપરલી ધારની અંદર. અહીંયા બે ડિસ્કો કરે. કોહલી આઉટ થઈ ગયો. હા પણ હવે 40 રન જ જોઈએ કેચ. અત્યારે બધા પોટલા બારા ગાઈડા પાઉચ બધા શું હાલે? એસોર્ટમેન્ટ હાલે કે ગોઠવવાનું હાલે? કાંઈ નથી હાલતો, દીવાન કાલે પહેરીને જવાનું. હા કાવલી ચણિયા ચોળી કાઢે છે એની. એ ભગવાન. નીકળી ગયો બેનનો સામાન. હાલે લે પણ દરવાજો લઈ લો લે ત્યારે. ઉપર ગઈ છે ને વિદાસ રહે તે. કાલ બેન છે ને એક ડાન્સમાં રહી છે તો જો એની તૈયારી ચાલે છે. કેમ 5:30 એટલી વહેલી છે? એટલે મતલબ 6:30 તો લઈને આવી જાય પછી આ બધું પહેરવામાં થોડું વહેલું જ જોઈએ. હાલો આ રોડ દરવાજો બંધ કરી દેજો. અહીંયા કેમ આ બધું ખુલ્લું છે? કોણ આવ્યું? હું લેવા નહોતો આવ્યો બધું તારું. હા તો બંધ કરી દો. ચાલો છોકરાઓને સુડાવાના છે તો રૂમનો દરવાજો ખુલ્લો રાખી દેવાય. બરોબર ઘૂસી ગયું તો તો કાંઈ નહીં તાંડવ.